આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું જેનું નામ છે પરમાણુનું બંધારણ. આ ચેપ્ટરમાં આપણે પરમાણુ વિશે અભ્યાસ કરવાનો છે. તમે ધોરણ 10માં અને આગળ બધે આ શબ્દ વારંવાર સાંભળતા હોવ છો કે પરમાણુ પરમાણુ. તો પરમાણુઓ ભેગા થઈ અને અણુની રચના કરે છે અને એવી રીતે આગળ ચાલે છે. તો હવે આ પરમાણુ શું છે, તે કેવી રીતે બનેલો હોય છે, તો તેની રચના વિશે માહિતી મેળવવાની છે આપણે. હવે પરમાણુ વિશે ઘણા વર્ષોથી અલગ અલગ અભિપ્રાયો આવતા રહે છે કે શરૂઆતમાં એક એવી માહિતી હતી કે પરમાણુ એટલે શું, તો કે તમે કોઈ પણ દ્રવ્યને કે કોઈ પણ પદાર્થને કટ કરતા જાઓ અને છેલ્લે એક એવો ભાગ આવે કે જેનું પછી આગળ વિભાજન શક્ય નથી, એને શું કહેતા તમે? પરમાણુ. એટલે કે જે અવિભાજ્ય કણ છે. તેને પરમાણુ માનવામાં આવતો કે પરમાણુનું પછી આગળ વિભાજન શક્ય નથી. બરાબર, પરમાણુથી પછી આગળ વિભાજન જ ના થઈ શકે. પછી આગળ શું છે એ ન ખબર પડે, છેલ્લું સ્ટેપ આવી જાય એ પરમાણુ. પરંતુ જેમ જેમ ઇન્ફોર્મેશન વધતી ગઈ આપણી પાસે, બરાબર, સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટનો વધારો થયો, તો એમ પરમાણુની અંદર પણ કંઈક રહેલું હોય છે એની માહિતી આપણી પાસે આવી, જેને આપણે આગળથી કહીશું અપરમાણુય કણો. અપરમાણુય કણો ક્યાં હોય, તો કે પરમાણુમાં. અત્યાર સુધી એવું ધારવામાં આવતું હતું કે પરમાણુ છે તે અવિભાજ્ય કણ છે, એનાથી આગળ કોઈ માહિતી હતી નહીં આપણી પાસે. પણ હવે આપણી પાસે માહિતી છે કે પરમાણુની અંદર પણ શું હોય છે, તો કે એની અંદર પણ કંઈક રહેલું હોય છે. એને આપણે કહીશું અપરમાણુય કણો. અને આ અપરમાણુય કણો છે એ ક્યાં ક્યાં છે, તો અત્યારે આપણને બધાને ખ્યાલ છે કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. આપણે દરેક પરમાણુના બંધારણમાં આ ત્રણ વસ્તુ જોઈએ છીએ, બરાબર. તો આનો ખ્યાલ તો બહુ પાછળથી આપણને આવ્યો, શરૂઆતમાં આનો કોઈ ખ્યાલ હતો નહીં. તો આ આપણે કેવી રીતે જોઈએ છીએ અત્યારે, તો કે કોઈ પણ પરમાણુનું બંધારણ, તમે પરમાણુને આપણે ગોળાકાર ધારીએ છીએ, તો એનું જે કેન્દ્ર હોય છે અને એક હોય છે તેની કક્ષા. તો એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, જ્યારે એની કક્ષામાં શું હોય છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોય છે, પ્રોટોન ધન વીજભારિત, અને ન્યુટ્રોનને કોઈ ચાર્જ હોતો નથી. તો આ રીતે કેન્દ્રમાં પ્રોટોન, ન્યુટ્રોન અને કક્ષામાં બહાર ઇલેક્ટ્રોન. તો આ બંધારણ અત્યારે આપણી પાસે જાણીતું છે, પરંતુ શરૂઆતમાં આ બંધારણ વિશે ખ્યાલ નહોતો. પરમાણુના બંધારણ વિશે ઘણા બધા એના મોડ્યુલ આવશે આપણી પાસે. એ ઘણા બધા વૈજ્ઞાનિકોએ ટ્રાય કરી હતી કે પરમાણુ કેવો હોઈ શકે. તો એ બધા આપણે એના જોવાના છે કે પરમાણુના અલગ અલગ મોડેલ કયા વૈજ્ઞાનિકે આપ્યા, એમાંથી કયું સાચું હતું અને શું તેની મર્યાદાઓ હતી. તો આ રીતે પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ અપરમાણુય કણો આપણે અત્યારે જાણીએ છીએ.
જે પરમાણુની અંદર રહેલા હોય છે. તો આ જે અપરમાણુય કણો છે એના વિશે આપણે અભ્યાસ કરશું કે એની શોધ કઈ રીતે થઈ. આ ખબર કેમ પડી કે ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, બરાબર. તો એના પહેલાં એક વાત સમજી લઈએ આપણે કે અસમાન જે વીજભાર હશે એના વચ્ચે આકર્ષણ થાય. આ વસ્તુ આપણે જાણીએ છીએ ઓલરેડી કે અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ એટલે કે ધન અને ઋણ હોય તો એમના વચ્ચે આકર્ષણ થાય. પણ જો સમાન વીજભાર હોય, સમાન વીજભાર, એમના વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ. આ વસ્તુ યાદ રાખજો કે ધન અને ધન હોય તો એમના વચ્ચે તો અપાકર્ષણ થવાનું છે. તો હવે આગળ આપણે જોઈએ કે ઇલેક્ટ્રોનની શોધ. તો હવે આપણે આ ઉપરમણીય કણોમાં ત્રણેય વિશે જોવાનું છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તો એમાં સૌ પ્રથમ છે ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોનની જે શોધ છે તે માઇકલ ફેરાડેએ કરી છે. હવે માઇકલ ફેરાડેએ અગાઉના પ્રયોગોથી એવું સાબિત કર્યું હતું કે વિદ્યુત છે એ કણ સ્વભાવ એનો દર્શાવે છે. અને શું સાબિત કર્યું હતું તો કે વિદ્યુતનો કણ સ્વભાવ. અને જે માઇકલ ફેરાડેએ આ ઇલેક્ટ્રોનની જે શોધ કરી એ અરસામાં એક બહુ ફેમસ પ્રયોગ હતો જે લગભગ એ ટાઈમના બધા વૈજ્ઞાનિકો ટ્રાય કરતા હતા એ સમયે, બરાબર. એને કહેવાતું હતું કેથોડ કિરણ વીજભાર નળી, બરાબર. તો કેથોડ કિરણ વીજભાર નળી. તો એના ઉપર બધા ત્યારે પ્રયોગ કરતા હતા. એ શું હતું એ જોઈએ. તો આજે આની શોધ છે તે લગભગ 1850ની આસપાસ કરી હતી માઇકલ ફેરાડેએ. અને જે શેના ઉપર પ્રેક્ટિકલ કર્યો હતો તો કે કેથોડ કિરણ વીજભાર નળી. તો કેથોડ કિરણ વીજભાર નળી હતી શું તો કે એક કાચની નળી આવે, એનું બંધારણ ડ્રો કરીએ આપણે. કાચની નળી બંને સાઈડથી બંધ હશે. એમાં તમે એક બાજુ વિદ્યુત ધ્રુવ લગાડશો કેથોડ, જે નેગેટિવ ચાર્જ હશે એને કહેશું આપણે કેથોડ. અને એક બાજુ તમે વિદ્યુત ધ્રુવ લગાડશો એનોડ. આવું શું કામ કર્યું એ કહું હું તમને હમણાં. પોઝિટિવ ચાર્જ હશે એનોડ. અહીંયાથી શું કરશું આપણે તો કે શૂન્ય અવકાશ પંપ હશે. જેનાથી અંદરનું જે દબાણ છે તે આપણે શૂન્ય અવકાશ સુધી કરી શકીએ, ખૂબ જ ઓછું કરી શકીએ. ત્યારબાદ આ જે નળીના છેડા છે તેને એક હાઈ વોલ્ટેજ બેટરી સાથે કનેક્ટ કરી દેવાના. આ શું છે? હાઈ વોલ્ટેજ બેટરી. હવે પ્રયોગમાં શું કરવાનું છે તમારે તો કે આને કહેવાય કેથોડ કિરણ વીજભાર નળી. તો એક જે સામાન્ય વાત હતી
કે અહીંયા તમે કોઈ પણ વાયુ ભરો તો વાયુ તે કણ સ્વભાવ દર્શાવે તો તેનું વિદ્યુતમાંથી જે આપણે રિએક્શન કરી શકીએ, કેથોડનો પ્રવાહ વહે, એ ક્યારે વહે તો કે એના માટે એક ખાસ કન્ડિશન હતી, તો કે ખૂબ નીચું દબાણ અને ઊંચા વોલ્ટેજ. તો આ વસ્તુ હોય ત્યારે જ અંદર વાયુમાંથી તે આપણે જે પ્રયોગ કરવાનો છે તે થઈ શકશે. હવે અહીંયા જે એનોડ અને કેથોડ છે એ શું છે તો કે વિદ્યુત ધ્રુવો. એનોડ અને કેથોડ એ બંને શું છે એને કહેવાય વિદ્યુત ધ્રુવો. બરાબર, તે કોઈ પણ ધાતુના બનેલા હોઈ શકે. હવે આ જે નીચું દબાણ છે આ લાવવા માટે જ આપણે શૂન્ય અવકાશ પંપનો ઉપયોગ કરીએ છીએ કે એની મદદથી આ નળીમાં સાવ શૂન્ય અવકાશ ન સર્જી શકીએ આપણે, પરંતુ નીચું ખૂબ લઈ શકીએ. તો એ વસ્તુ અહીંયા કરવામાં આવે છે. હવે રિએક્શન શું થશે અહીંયા તો કે જેવું અહીંયાથી પ્રવાહ શરૂ કરવામાં આવશે, બરાબર, એક આ પ્રેક્ટિકલ થયો કે જેવો અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો ને તો અહીંયા કંઈક દાખલા તરીકે તમે કોઈ પણ એક વાયુ ભરેલો છે, તો પ્રવાહ છે બરાબર એ કેથોડથી એનોડ તરફ વહેવા લાગ્યો. બરાબર, જે કેથોડથી એનોડ તરફ વહેવા લાગ્યો પ્રવાહ છે એ કઈ સાઈડ વહતો હતો તો કે પ્રવાહ કેથોડથી એનોડ તરફ. આ કેથોડથી એનોડ તરફ જે પ્રવાહ વહેતો હતો એને જ આગળ જતા શું નામ મળ્યું પછી? કેથોડ કિરણ. પરંતુ એક વસ્તુ સ્વાભાવિક છે કે આપણને આ કેમ ખબર પડી કે પ્રવાહ કેથોડથી એનોડ તરફ જ વહેતો હતો? બરાબર, પ્રશ્ન થાય અહીંયા કે આ કેમ ખબર પડે કે કેથોડથી એનોડ તરફ જ પ્રવાહ વહેતો હતો? તો કે એના માટે એક પ્રેક્ટિકલમાં થોડુંક એક ચેન્જ કર્યો કે હાઈ વોલ્ટેજ સાથે જ્યારે એને જોડી દીધા ત્યારે અહીંયા જે એનોડ છે ને એમાં નાના નાના છિદ્રો કરી દીધા આવા, તો એની વચ્ચે જગ્યા થઈ ગઈ એનોડના વિદ્યુત ધ્રુવમાં. અને અહીંયા પાછળ એક પ્રસ્ફુરકનું પડ જોડી દેવામાં આવ્યું. પાછળ શું લગાડી દીધું? એને કહેવાય પ્રસ્ફુરક પડદો. મોટે ભાગે તે ZnS ઝિંક સલ્ફાઇડનો વાપરવામાં આવે છે. આ પ્રસ્ફુરક પડદાનું કામ શું હોય તો કે જેવો અહીંયાથી કંઈક પ્રવાહ નીકળો ને આગળ, તો એ પોતે આ પ્રવાહ કેવો હતો તો કે એનો કોઈ કલર હતો નહીં, તો તમને દેખાય તો નહીં એ. તો એટલા માટે પ્રસ્ફુરક પડદો મૂક્યો કે અહીંયાથી કંઈક નીકળી અને એનોડ તરફ જાય તો એનોડમાં તમે છિદ્રો રાખી દીધા થોડા થોડા, તો એમાંથી પસાર થઈને અહીંયા જેવું અથડાય ને તો અહીંયા એક સ્પાર્ક થાય. આ પ્રસ્ફુરક પડદાનું કામ શું હોય તો કે અહીંયા એક નાનો એવો સ્પાર્ક થાય. સ્પાર્ક થાય એટલે ખબર પડે કે આ સાઈડથી કંઈક આવીને અહીંયા અથડાણું છે, અથવા તો કોઈક કિરણ આવ્યું છે જે ક્યાંથી આવ્યું છે? કેથોડથી. કારણ કે અહીંયા સ્પાર્કથી એનો મતલબ કે આવ્યું ક્યાંથી હોય? કેથોડથી કિરણ આવ્યું હોય. અહીંયા જે તમે વાયુ ભરેલો છે એમાંથી જ કંઈક કણો એ પ્રવાહ જે અહીંયાથી પાસ કર્યો એની સાથે અહીંયા અથડાણા હોય. તો આ જે કિરણ હતું એને નામ આપવામાં આવ્યું કેથોડ કિરણ, કારણ કે ક્યાંથી નીકળતું હતું? કેથોડમાંથી નીકળીને એનોડ તરફ નીકળતું હતું. આ જે પ્રસ્ફુરક પડદો છે એ ક્યાં વપરાય તો કે ટીવીમાં. ટીવીમાં જે ચિત્ર રચાય છે એ આ પડદાના કારણે જ રચાય છે. બરાબર, તો આ રીતે કેથોડ કિરણની શોધ થઈ કે કેથોડમાંથી નીકળે અને એનોડ તરફ કંઈક જાય છે. હવે એ નીકળે છે કેથોડમાંથી અને જાય છે એનોડ તરફ, તો એનું આકર્ષણ કોની બાજુ છે? પ્લસ તરફ, એનોડ તરફ. તો કેથોડ કિરણ જે નીકળે છે તે પોતે કેવું હોય તો કે એમાં જે કણો છે ને એ ઋણ હોવા જોઈએ. આટલો એક સામાન્ય ખ્યાલ આવ્યો, કારણ કે જતા હતા ક્યાં? એનોડ તરફ. એનોડ છે પોઝિટિવ, તો આપણે આગળ વાત કરીએ એમ કે અસમાન વીજભાર વચ્ચે આકર્ષણ હોય. તો કેથોડમાંથી નીકળી અથવા તો કેથોડ તરફથી એનોડ તરફ જાય છે તો નેગેટિવ ટુ પોઝિટિવ જાય છે. તો એ કણો કેવા હોવા જોઈએ? નેગેટિવ, કારણ કે એને જ પોઝિટિવ તરફ આકર્ષણ હોય. તો એને કીધું કેથોડ કિરણ. બરાબર, તો આ રીતે કેથોડ કિરણ
એક ખબર પડે કે અહીંયાથી કોઈક એવું કિરણ નીકળે છે જે અહીંયા સાથે અથડાય છે. તો એના ઉપરથી જે સારાંશ આવ્યો અથવા તો જે કન્ક્લુઝન કહીએ આપણે તેને, એ શું હતું તો કે અભિધારણાઓ કહીએ કે કન્ક્લુઝન કહીએ આપણે. સારાંશ એવો હતો કે કેથોડ કિરણ છે એ કેથોડથી શરૂ થઈ અને એનોડ તરફ આગળ ખસે છે. કેથોડ કિરણ કેથોડથી શરૂ થઈ એનોડ તરફ આગળ ખસે છે અને તે દ્રશ્યમાન નથી. કેથોડ કિરણ કેવું હોય છે? તે દ્રશ્યમાન હોતું નથી, દેખાય નહીં આપણને. તો તેના માટે દ્રશ્યમાન નથી માટે તેની ઓળખ માટે પ્રસ્ફુરક પડદાનો ઉપયોગ થાય છે. આ પ્રસ્ફુરક પડદાનો ઉપયોગ કેવી રીતે કરવાનો, તો એ પણ તમારે ત્યાં લખવું પડે કે છિદ્રાળુ એનોડની પાછળ પ્રસ્ફુરક પડદો લગાડવામાં આવે છે. બરાબર, અહીંયા જે આપણે ડ્રો કર્યું છે કે એનોડની પાછળ પ્રસ્ફુરક પડદો લગાડ્યો હતો, તો ત્યાંથી જ આપણને આઈડિયા આવ્યો કે કંઈક પ્રસ્ફુરક પડદામાં કંઈક સ્પાર્ક દેખાણા. તો સ્પાર્ક દેખાણાનો મતલબ શું થાય? તો કે અહીંયાથી કંઈક નીકળતું હોવું જોઈએ અને અહીંયા અથડાતું હોવું જોઈએ. અથડાડા વગર ત્યાં સ્પાર્ક થાય નહીં પ્રસ્ફુરક પડદામાં. તો આ પ્રસ્ફુરક પડદાનો ઉપયોગ છે. બરાબર. તો હવે આ જે કિરણ હતા એની લાક્ષણિકતા શું હતી એ આપણે જોઈએ. કેથોડ કિરણની લાક્ષણિકતા. અહીંયાથી જે કિરણ નીકળે છે એટલી વાત સાબિત થઈ, પણ હવે એ કિરણ કેવું છે? બરાબર, એમાંથી આપણે આ ઇલેક્ટ્રોનની શોધ કઈ રીતે થઈ એ જાણવાનું છે હવે. તો કે એની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે કે આ જે કિરણ અહીંયાથી નીકળતું હતું, એવું ધારીએ આપણે કે એક કિરણ છે, આ એ નીકળે છે. તો આ જે કિરણ છે તે વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની જો ગેરહાજરી હોય ને તો કેવું ચાલે? તો કે સીધી રેખામાં ગતિ કરે. દાખલા તરીકે આ કિરણ અહીંયાથી નીકળે છે, હવે એની ઉપર તમે અહીંયા બે બાજુ વિદ્યુતીય અને આ સાઈડ રાખો તમે ચુંબકીય, તો કોઈ ક્ષેત્ર જો ન રાખો ને તો એ કિરણ આગળ પણ સીધી રેખામાં ગતિ કરે. તો એક એની આ લાક્ષણિકતા હતી કે વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં કેથોડ કિરણ સીધી રેખામાં ગતિ કરે. કે તો એના પથમાં કોઈ ફેરફાર થશે નહીં, એ સીધી રેખામાં જ આગળ વધશે કેથોડ કિરણ. ત્યારબાદ જો તમે વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્ર રાખો આ કિરણની ઉપર, આ વિદ્યુતીય ક્ષેત્ર લગાડો બંને બાજુ અથવા તો બંને બાજુ ચુંબકીય ક્ષેત્ર લગાડો, તો આ કિરણનું શું થાય? તો કે વિદ્યુતીય કે ચુંબકીય
ક્ષેત્રની હાજરીમાં આ જે કેથોડ કિરણ છે, હાજરીમાં કેથોડ કિરણની વર્તણૂક એ કેવી થઈ જાય? તો કે ઋણ વીજભાર ધરાવતા કણ જેવી. એની વર્તણૂક ઋણ વીજભાર ધરાવતા કણ જેવી થાય છે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આનું ઓબ્ઝર્વેશન હતું. એ ઓબ્ઝર્વેશન જોઈએ આપણે થોડું વધારે ડિટેલમાં. તો એના ઓબ્ઝર્વેશન મુજબ જે વિદ્યુત આપણે કેથોડ કિરણની વાત કરીએ છીએ કે એ કેથોડ કિરણ નીકળે છે, જો એના ઉપર દાખલા તરીકે આપણે વિદ્યુતીય ક્ષેત્ર લગાડીએ, આ બંને બાજુ, એક બાજુ પોઝિટિવ ને એક સાઈડ નેગેટિવ, આને કહીએ આપણે પછી વિદ્યુત ક્ષેત્ર. એ જે કિરણ જે દિશામાં આગળ વધે છે એ દિશામાં તમે શું લગાડ્યું? એક વિદ્યુત ક્ષેત્ર લગાડ્યું. તો આ જે કિરણ છે, તો એ કિરણ શું કરતું હતું? તો કે ઉપરની તરફ સહેજ ખસતું હતું. એ કિરણ ઉપરની તરફ સહેજ ખસતું હતું. એનો મતલબ શું થાય? તે કઈ બાજુ ખસે છે? પોઝિટિવ તરફ ખસે છે. એનો મતલબ કે આ કિરણ પોતે કેવું હોવું જોઈએ? ઋણ વીજભાર. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓબ્ઝર્વેશન હતું કે આ કેથોડ કિરણમાં તો અનેક કણો હતા, બરાબર, પણ એ કણોનો વીજભાર કેવો હશે એ ક્યાંથી ખબર પડી? તો કે એને જ્યારે વિદ્યુતીય કે ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવ્યા ને ત્યારે તેની વર્તણૂક કેવી હતી? તો કે જાણે કેમ આ પોતે ઋણ હોય એમ ધન તરફ તે ખસતા હતા. તો એના ઉપરથી આ સાબિત થયું કે કેથોડ કિરણ છે, કેથોડ કિરણ તે કોના જેવી વર્તણૂક દર્શાવે છે? તો કે ઋણ વીજભાર ધરાવતા કણ જેવી. કેથોડ કિરણ ઋણ વીજભાર ધરાવતા કણ જેવી વર્તણૂક દર્શાવે છે. અને આ જે ઋણ વીજભાર ધરાવતા કણ જેવી વર્તણૂક હતી, આ જે ઋણ વીજભાર ધરાવતો કણ, એમાં તો અસંખ્ય કણ હોય, પણ એમાંનો જે આ કણ છે એનું નામ જ શું આપ્યું એને? ઇલેક્ટ્રોન. કે આ કેથોડ કિરણ જે છે આખું, એમાં શું હશે? તો કે એમાં ઇલેક્ટ્રોન હશે, બરાબર. એને નામ આપ્યું ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન શું હતા? ખરેખર ઋણ વીજભારિત. એટલે જ આપણે ઇલેક્ટ્રોનને હંમેશા આમ લખીએ છીએ ઈ નેગેટિવ, કારણ કે ઇલેક્ટ્રોનનો સ્વભાવ કેવો છે? તો કે ઋણ છે, બરાબર. તો એ આપણે અહીંયા, તો આના ઉપરથી આ જે પ્રયોગ હતો એના ઉપરથી ઇલેક્ટ્રોનની શોધ થઈ કે આવા જે કેથોડ કિરણો છે એમાં ઇલેક્ટ્રોન રહેલો હોય છે. હવે અહીંયા અંદર જે તમે વાયુ ભર્યો હતો, તે જે કેથોડ વિભાર નળી હતી એની અંદર વાયુ ભર્યો હતો, અને બીજું શું હતું? તો કે વિદ્યુત ધ્રુવો. બાકી તો એમાં કંઈ હતું નહીં ત્રીજી વસ્તુ. આ બે જ વસ્તુ અંદર રહેલી હતી. તો પછી શું કર્યું? તો કે આ જે અંદરની જે આપણી અત્યારે આખી નથી ડ્રો કરતો, ખાલી આપણે અમુક વસ્તુ જોઈએ ખાલી. તો એક આ કેથોડ અને એક હતું એનોડ. તો આ વિદ્યુત ધ્રુવો અને અંદર એક શું હતો? તો કે તમે જે પણ વાયુનો અભ્યાસ કરવા માંગો છો એને તમે અંદર રાખી દો છો. તો આના સિવાય તો આ પ્રયોગમાં બીજું કંઈ હતું નહીં. તો શું કર્યું? તો કે આ જે વિદ્યુત ધ્રુવો ધાતુના બનેલા હતા એ વિદ્યુત ધ્રુવોને ચેન્જ કરી લીધા. પહેલી વાર જે ધાતુનો ઉપયોગ કર્યો એના કરતાં બીજી ધાતુના લીધા. વાયુ પહેલી વાર દાખલા તરીકે હાઇડ્રોજન લીધો હોય તો બીજી વાર ક્લોરીન લીધો, પછી આગળ એ રીતે વાયુ બદલાવાય. છતાં એક વસ્તુ શું કોમન રહી? તો કે અહીંયા તમે વિદ્યુત ધ્રુવો કે વાયુ બદલાવવા છતાં કેથોડ કિરણ ની
લાક્ષણિકતામાં કોઈ જ ફેરફાર થયો નહીં. આ એક વસ્તુ ઓબ્ઝર્વ કરી સાયન્ટિસ્ટે કે એમણે અહીંયા ભરેલો વાયુ બદલાઈ નાખ્યો, આ કેથોડ અને એનોડ છે વિદ્યુત ધ્રુવો, એવી ધાતુઓ પણ બદલાઈ નાખી, અલગ અલગ ધાતુ લઈને પ્રયોગ કર્યો, છતાં દર વખતે અહીંયાથી જે કેથોડ કિરણ નીકળે છે એની વર્તણૂકમાં કોઈ ફેરફાર પડ્યો નહીં. તો આના ઉપરથી શું સાબિત થયું? તો કે કોઈ પણ વાયુ હોય, બરાબર, તો એના જે કણો છે, આ ઋણ વીજભારિત કણો, એ બધામાં સરખા છે. કારણ કે આ કિરણમાં કોઈ ફેરફાર ન પડ્યો. એનો મતલબ શું થયો? તો કે એ વિદ્યુત ધ્રુવો તમે બદલાવો કે વાયુ બદલાવો એના ઉપર આધારિત જ નથી, બધામાં સરખા જ છે, બરાબર. તો આના ઉપરથી જે એક સ્ટેટમેન્ટ આવ્યું, ખૂબ જ અગત્યનું સ્ટેટમેન્ટ, એ સ્ટેટમેન્ટ શું હતું? તો કે ઇલેક્ટ્રોન છે એ બધા જ પ્રકારના પરમાણુમાં પાયાનો ઘટક કણ છે, બરાબર. દાખલા તરીકે અહીંયા તમે વાયુ ભર્યો તો આ એક વાયુના પરમાણુઓ જોઈએ ને મનાના, બરાબર. એ પરમાણુમાંથી જ આગળ વધશે ઇલેક્ટ્રોન છે એ આ તરફ ખસતા હોય. તો આ સ્ટેટમેન્ટ ખાસ અગત્યનું હતું કે ઇલેક્ટ્રોન બધા જ પ્રકારના પરમાણુઓના પાયાના ઘટક કણ છે. કે તમે વાયુ બદલી નાખો કોઈ પણ, તો વાયુ બદલો તેના પરમાણુ બદલી જાય, બરાબર. તો વાયુ બદલો છો, વિદ્યુત ધ્રુવ બદલો છો, છતાં આ કેથોડ કિરણમાં કોઈ જ ફેરફાર આવતો નથી. એનો મતલબ કે તમે પરમાણુ કોઈ પણ લ્યો, બધામાં ઇલેક્ટ્રોન એના પાયાના ઘટક કણ હશે, બરાબર. બધામાં એક એવા હશે સમાન સરખા સ્વભાવના જ હશે. આપણે આગળ જોશું, પ્રોટોનમાં આવું નહીં કહી શકીએ આપણે, તો પ્રોટોનને આપણે પાયાનો ઘટક કણ ન કહી શકાય. પણ ઇલેક્ટ્રોન છે એ દરેક પરમાણુ, એટલે કે બધા જ પ્રકારના પરમાણુ કોઈ પણ હોય, પછી બરાબર વાયુ તમે કોઈ પણ બદલી નાખો, બરાબર, તો એ દરેકનો ઇલેક્ટ્રોન સમાન હશે, એનો લાક્ષણિકતા સમાન હશે, બરાબર, એના ગુણધર્મો સમાન હશે. તો એના લીધે એને શું કહેવાય છે? પરમાણુઓનો પાયાનો ઘટક કણ, બરાબર, કે દરેક પરમાણુમાં તે ત્યાં રહેલો હોય છે. તો આ રીતે ઇલેક્ટ્રોનની શોધ આગળ થઈ, બરાબર. તો આ હતી ઇલેક્ટ્રોનની શોધ, ખૂબ જ અગત્યની હતી એ સમયે, બરાબર. અત્યારે તો આપણને ઇઝી લાગે કે ભાઈ ઇલેક્ટ્રોન હોય કક્ષામાં, એમાં શું હવે, પરંતુ જ્યારે એવી કંઈ ખબર, પરમાણુ કેવો હોય એ જ ખબર નહોતી પહેલાં. તો એ સમયમાં આ અપરમાણવીય કણોની શોધ થઈ, બરાબર. તો એ ખૂબ મોટી સિદ્ધિ ગણાય. તો એ માઇકલ ફેરાડેએ તેની શોધ કરી 1850માં, અને ત્યાર પછી જ આ અપરમાણવીય કણો વિશે વાત ચાલી. કે અત્યાર સુધી એવું હતું કે આ જે પરમાણુ છે, કોઈ પણ દ્રવ્યનો, કોઈ પણ તત્વનો પરમાણુ છે, તે છેલ્લું સ્ટેપ આવી જાય. કે હવે આનાથી આગળ કોઈને કંઈ ખબર નહોતી કે પરમાણુ પછી આગળ શું હોય, અથવા તો પરમાણુની અંદર શું હોય. તમે છેલ્લા સ્ટેપે આવી જાઓ કે પરમાણુ, હવે આનાથી આગળ કોઈ જ માહિતી નહોતી. તો હવે પછી આ જે માહિતી આવી કે પરમાણુ શેનો બનેલો હોય, તો કે પરમાણુમાં પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન નામના કણો રહેલા હોય છે. અને આ કણોને જ શું કીધું આપણે? તો કે અપરમાણવીય કણો, સબ એટોમિક પાર્ટિકલ. બરાબર, પરમાણુને આપણે શું કહીએ છીએ? એટમ. તો આ જે કણો છે અપરમાણવીય, તેને શું કહેવાય? સબ એટોમિક પાર્ટિકલ. તો આ રીતે અપરમાણવીય કણોની શરૂઆત થઈ, એના વિશે અભ્યાસની શરૂઆત થઈ, બરાબર. તો એ પછી આગળ આપણે હવે પ્રોટોન અને ન્યુટ્રોન વિશે પણ જોશું, પણ આ ઇલેક્ટ્રોન છે તે સૌપ્રથમ અગત્યનું છે, બરાબર.